વેલકમ બેક. દાહોદ નકલી કચેરી કૌભાંડના માસ્ટરમાઇન્ડના 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ત્યારે કૌભાંડના મુખ્ય સૂત્રધાર અબુ બકરની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવી. ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી અબુ બકરને કોર્ટમાં રજૂ કરાયો હતો. દાહોદ પોલીસે છોટાઉદેપુર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે રિમાન્ડ મેળવ્યા. તો અબુ બકરના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવગીરી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવગીરી, દાહોદ નકલી કચેરી કૌભાંડના માસ્ટરમાઇન્ડના 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પૂછપરછ શરૂ, કેવા ખુલાસા થઈ શકે? ધ્રુવગીરી, ચોક્કસથી નકલી કચેરી કૌભાંડનો જે માસ્ટર માઇન્ડ છે કહી શકાય, તેની અત્યારે અબુ બકરની જે દાહોદ પોલીસે છોટાઉદેપુર જેલમાંથી અબુ બકરના ટ્રાન્સફરી વોરંટ લઈને અત્યારે ધરપકડ કરી છે, કોર્ટમાં રજૂ કરાયો છે. દાહોદમાં બહુચર્ચિત જે નકલી કચેરી કૌભાંડ છે તેનો મુખ્ય સૂત્રધાર અબુ બકરના ટ્રાન્સફર વોરંટથી અત્યારે ખળભળાટ મચી ચૂક્યો છે, ત્યારે તપાસ દરમિયાન અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે. જી બિલકુલ ધ્રુવગીરી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.